રાજકોટમાં ભાજપની એસઆઈઆર પર મહત્વની બેઠક. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ સ્વર્ગવાસી વિજયભાઈના પત્નીને આપી સાંત્વના. રાજકોટ ભાજપ દ્વારા આગામી ચૂંટણીલક્ષી રણનીતિના ભાગરૂપે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર અંગેની એક મહત્વની બેઠકનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર આજે રાજકોટ આવી પહોંચ્યા છે. રાજકોટ શહેર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર ઝોનની આ મહત્વની બેઠકમાં કુલ 169 અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે, જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 15 શહેરો અને જિલ્લાના પ્રમુખો તેમજ તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોનો સમાવેશ થાય છે. બેઠકનો મુખ્ય એજન્ડા એસઆઈઆર સંબંધિત કામગીરીને વધુ મજબૂત કરવાનો છે, જે મતદાર યાદીના સઘન સુધારણા કાર્યક્રમનો એક ભાગ છે. જો કે આ બેઠક વચ્ચે સમગ્ર ભાજપ પરિવાર, પૂર્વ મુખ્યમંત્રી અને પક્ષના મહત્વના કાર્યકર્તા સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીના નિધનથી શોકમાં છે. રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે આજના મહત્વના સંગઠનાત્મક કાર્યમાં સ્વર્ગવાસી વિજયભાઈની ગેરહાજરી સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે. આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષે સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીના નિવાસ સ્થાને પહોંચી અને તેમને સાંત્વના પાઠવી હતી. પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે આ મુલાકાત માત્ર શ્રદ્ધાંજલિ અને શોક વ્યક્ત કરવાનો ઉદ્દેશથી હતી અને આ દરમિયાન અન્ય કોઈપણ પ્રકારની રાજકીય ચર્ચા કરવામાં આવી ન હતી. કે સાહેબને 6 મહિના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલી વાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે અને એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત લીધી. સાહેબે ખૂબ ભોગ દીધો છે ગુજરાત માટે. સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે. સંગઠન કહે છે તો આપ થશો એક્ટિવ? અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ, પાર્ટી જેમ કે એમ કરશું. આ બાબતે કોઈ ચર્ચા નહીં કેમ કે સ્થાનિક સ્વરાજની ના શુભેચ્છા મુલાકાત જ હતી.